દર વર્ષે 25 એપ્રિલે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ મેલેરિયા ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ મેલેરિયા જેવી ગંભીર અને જીવલેણ બીમારી સામે લોકોને જાગૃત કરવાનો. આરોગ્ય ક્ષેત્રે વર્ષોથી કામ કરતા નિષ્ણાતો કહે છે કે સમયસર સાવચેતી અને યોગ્ય સારવારથી આ રોગને નિયંત્રિત કરી શકાય છે. છતાં આજે મેલેરિયા વિશ્વ માટે એક મોટો પડકાર બની રહ્યો છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. આજે આપણે વાત કરીશું વર્લ્ડ મલેરિયા ડે વિશે, જે દર વર્ષે 25 એપ્રિલ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ મલેરિયા વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેને સમાપ્ત કરવાની પ્રતિબદ્ધતા મજબૂત કરવાનો છે. મલેરિયા એક જીવલેણ ચેપી રોગ છે જે પ્લાઝ્મોડિયમ પરજીવી દ્વારા થાય છે, એટલે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. આ રોગ સંક્રમિત સ્ત્રી એનોફિલીઝ મચ્છર એટલે ફિમેલ એનોફિલીઝ મોસ્કિટો દ્વારા કરોડોથી ફેલાવવામાં આવે છે. જ્યારે સંક્રમિત મચ્છર માણસને કાટે છે ત્યારે પરજીવી લોહીમાં પ્રવેશે છે અને લીવરમાં વધે છે. પછી તે રક્તમાં ફેલાઈને શરીરને અસર કરે છે. આપણે આ એક પિક્ચરના માધ્યમથી જોઈ શકાય કે આ ઇન્ફેક્ટેડ મોસ્કિટો છે, જેના અંદર મલેરિયાના કીટાણુ છે. આ માણસને કરડે છે, પછી આ અહીંયા એને લોહીમાંથી લીવરમાં જાય છે જીવાણુ, પછી લોહીમાં વધીને લોહીમાં આવે છે. પછી મચ્છર આ માણસને કરડે તો એનો લોહી ચૂસી લે છે. પછી આ બીજા માણસને કરડે છે અને પછી આ એને એવી રીતે સાયકલ પૂરી કરે એટલે મચ્છર એને કરડે તો આમાં પછી એટલે એવી રીતે આ મલેરિયાના ટ્રાન્સમિશન થતું હોય છે. હવે મલેરિયાના મુખ્ય લક્ષણ છે તાવ અને કંપારી, માથાનો દુખાવ, ઉલટી, થાક અને નબળાઈ. સમયસર સારવાર ન મળે તો ગંભીર પરિસ્થિતિ બની શકે છે. વિશ્વ અને ભારતની સ્થિતિ હવે આપણે જોઈએ. વિશ્વમાં મલેરિયાની 2024માં કુલ કેસ 282 મિલિયન એટલે 28.2 કરોડ હતા. કુલ મૃત્યુનો આંકડા 6.1 લાખ હતા. અસરગ્રસ્ત દેશોમાં 80 દેશો નિયરલી આનાથી અસરગ્રસ્ત છે. મુખ્ય હકીકતો છે કે 94% કેસ અને 95% મૃત્યુ આફ્રિકા ખંડમાં થાય છે. મૃત્યુમાં 75% બાળકો હોય છે, જે 5 વર્ષથી ઓછા હોય છે. 2023 કરતાં 2024માં કેસમાં વધારો થયો છે, નિયરલી 9 મિલિયનનો વધારો. આ બહુ મોટો વધારો છે વિશ્વમાં. 2023 તુલનાત્મક માહિતી છે કે કેસ 263 મિલિયન હતા અને મૃત્યુ 5.97 લાખ. લાંબા ગાળાનો પ્રોગ્રેસ એટલે 2025 2.2 બિલિયન કેસ અટકાવ્યા છે અને 12.7 મિલિયન મૃત્યુ ટાળ્યા છે. હવે ભારતમાં મલેરિયાની પરિસ્થિતિ WHO મુજબ ભારત નોંધપાત્ર સુધારો કર્યો છે. 2017થી 23 સુધી 69% ઘટાડો થયો છે કેસમાં અને 68% ઘટાડો થયો મૃત્યુ આંકમાં, જે બહુ સારી વસ્તુ છે. તાજેતરની સ્થિતિ 2024ના અંદાજ મુજબ ભારતમાં મલેરિયાના કેસ અંદાજે 2.5 લાખ છે અને વિશ્વમાં ભારતનો ફાળો 3% છે, 3%. ભારતમાં વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ. આ 3 રાજ્યોમાં મોટા પ્રમાણમાં કેસ જોવા મળે છે, જેને આપણે હોટસ્પોટ વિસ્તાર કહીએ છીએ. ભારત દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં મુખ્ય ફાળો આપે છે. ગ્રામીણ અને જંગલ વિસ્તાર વધુ અસરગ્રસ્ત હોય છે. સરકારનું લક્ષ્ય છે મલેરિયા ફ્રી ઇન્ડિયા બાય 2030, એટલે આપણે પાસે 4 વર્ષ છે કે એકદમ મલેરિયાથી ફ્રી કરી દેવાનું. ભારત અને વિશ્વની અગર તુલના કરીએ તો કુલ કેસ વિશ્વમાં 28.2 કરોડ, ભારતમાં 2.5 લાખ. કુલ મૃત્યુ વિશ્વમાં 6.1 લાખ, ભારતમાં બહુ મોટો ઘટાડો થયો છે. સૌથી અસરગ્રસ્ત વિસ્તાર આફ્રિકા વિશ્વમાં અને ભારતમાં પૂર્વ અને મધ્ય ભારત. અને ટ્રેન્ડ વિશ્વમાં વધારો છે, ભારતમાં આ ઝડપી ઘટાડો છે. હવે કોણ વધારે જોખમમાં છે? આમાં નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, જેવી રીતે ડાયાબિટીસ છે, કેન્સર છે અને બીજી ઘણી બધી બીમારીઓ. આ લોકો માટે મલેરિયા ખૂબ જ જોખમી બની શકે છે. હવે મલેરિયા સામે બચાવ માટે આપણે ખાસ મચ્છરદાનીનો ઉપયોગ કરવાનો, પછી મોટા ફૂલ સ્લીવ્સ
ટ્રાઉઝર્સ અને શર્ટ એટલે સ્લીપિંગ સૂટનું પ્રયોગ કરવાનું, મોસ્કિટો રેપલેન્ટ્સ વગેરે ઇસ્તેમાલ કરવાના, અને ઘર में કે આજુબાજુ में ક્યાંય પાણી ભેગો ન થાય, જેવી રીતે ટાયર્સ में, જૂના ડબ્બા में કોઈમાં પાણી નહીં ભેગા થવાનું. મલેરિયાના મચ્છર મોસ્ટલી રાતમાં કરડે છે, જ્યારે કે ડેન્ગ્યુના મચ્છર દિવસમાં કરડે છે. આ બધાને ખાસ યાદ રાખવાની જરૂર છે. દર વર્ષે વર્લ્ડ મલેરિયા ડે માટે એક થીમ હોય છે, જે આ વર્ષની થીમ છે યુનાઇટિંગ ટુ ડિફેન્ડ મલેરિયા, ટુગેધર વી કેન મેક એવરી ડે અ વિક્ટરી અગેન્સ્ટ ધ સાયલેન્ટ કિલર. એટલે આપણે સોએ મળીને મચ્છર નિયંત્રણ અને જાગૃતિ વધારવી જોઈએ. મલેરિયા એક રોકી શકાય તેવો અને સારવાર કરી શકાય એવો રોગ છે. ચલો આપણે સૌ મળીને મલેરિયા મુક્ત સમાજ બનાવીએ. સ્વચ્છતા જે સુરક્ષિતા. ધન્યવાદ.